જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। સવારમાં આપણે જો રોટલી વધીથી રાતની તો બટકા વઘારવા માંડ્યા, બધાને બટકા ખાવા થા, ભાખરી બટકા પછી બધું બનાવે ને બધા નાસ્તો કરવા બેસી ગયા। અને હા, અમારા ઈયાંશભાઈને તો વિડીયો ચાલુ થાય એટલે ટાટા કરવું જ પડે। તો જો ઈયાંશભાઈ ટાટા કરવા માંડ્યા અને એને તો વિડીયોમાં આવું બહુ જ ગમે છે। પછી હું એને ખવડાવતી હતી કેમ કે એ બહુ જાતે ખાય ને તો સારું ન ખાય અને થોડોક ભૂખ્યો રહી જાય, એટલે પછી મારે એને ખવડાવવાનું હતું। આ પિયલબેન બેસી ગયા હતા અને હમણાં બાળકોને રજા છે ને તો માંડ એને ઉઠાડવા પડે છે। આ જેલીબન પણ બેસી ગયા હતા અને હા જો ઘનશ્યામને લેટ થતું હતું તો કે હાલો બધા જમવા। પછી તો જમીને એ તો ઉપડી ગયા એના કામ પર અને મેં મારું મિશન સંભાળી લીધું કેમ કે આજ તો લાઇટ રોજની જેમ મારે કપડાં મશીનમાં નાખવાના થાય ને તો આજે લાઇટ વહી ગઈ હતી। પછી મેં ફટાફટ બધા કપડાં જાતે ધોઈ નાખ્યા હાથથી જ તે હવે લાઇટ તો ક્યારે આવે ખબર નહીં। પછી બધા કપડાં ધોઈ નાખ્યા અને બધા કપડાં કોરા કરી અને સૂકવી પણ દીધા। ત્યારબાદ આજ સવારમાં તડકો સારો હતો એટલે આ બધું જ હું ધાબે તપવા નાખી આવી હતી। તો 12 વાગતાની સાથે બધું મસ્ત તપી ગયું હતું તો મારે બધું લેવા જવાનું હતું। તો પહેલાં મેં ગોદડા લઈને નીચે નાખી દીધા અને મસ્ત ગોદડા તપી ગયા હતા, બ્લેન્કેટ ને ગોદડાને એવું સારું તપી ગયું હતું। પછી તો ધાબે તડકો એટલો હતો અને હું ચપ્પલ પહેરતા ભૂલી ગઈ હતી તો તાપ બહુ લાગતો હતો અને મારા પગે બળતા હતા। ફટાફટ જેલીબેનનું ગાડલું હતું અને ગાડલું મારે ધોકાવાનું હતું તો ફટાફટ મેં ધોકાવી નાખ્યું અને ચપ્પલ નહોતા પહેર્યા ને તો મારા પગે એટલા બળતા હતા। હા, ઝાઝા ભાગે મને છે ને મારી પ્રિયલબેન અને જેલુબેન બહુ સપોર્ટ કરતી હોય છે અને મારી બંને દીકરીઓને લીધે જ હું બધું કામ કરી શકું છું કેમ કે એ ઝાઝા ભાગે મને થોડું એનાથી જે થાય ને એ કામ કરી દેતી હોય। અને હા, 3 વાગતાની સાથે મેં ચા મૂકીને તા તો ગેસનો બાટલો જ પૂરો થઈ ગયો। પછી પહેલાં તો ગેસનો બાટલો ચડાવવાનું કામ કર્યું, ગેસનો બાટલો ચડાવીને મસ્ત મજાની ચા પી લીધી। અને હા, પહેલાં મને છે ને ગેસનો બાટલો ચડાવતા આવડતો નહોતો પણ હવે જેન્ટ્સ કોઈ ઘરે હોય નહીં ને એટલે આપણે તો જાતે શીખી જ લીધું ગેસનો બાટલો ચડાવવાનું। અને જો પ્રિયલબેન ઉઠીને પાણી પીવા આવ્યા ને તો માટલામાં પાણી થઈ રહ્યું। આજ તો મારે આવું જ થાય છે બધું। પ્રિયલબેન કે મમ્મી જો માટલામાં પાણી નથી, હવે પાણી તો ભર। પછી મેં માટલું વિસળીને માટલું ભર્યું અને હા, મારા બેનને છે ને સૂઈ જાય ને પછી ઉઠવાની ખબર પડે નહીં અને હું ઉઠાડતી હતી ને તો મને કે મમ્મી મને હુવા દે। અને જો હિયાંશભાઈને ને પ્રિયલબેનને જેલીબેનને ભેળ ખાવી હતી ને તો મેં હિયાંશભાઈને કાંદા લેવા મોકલ્યા ને મેં કીધું જા વાડામાંથી કાંદા લેતા હતા। ભાઈએ અહીંયા કાંડ કરી નાખ્યું। મેં પછી કીધું હિયાંશ અહીંયા શું કર્યું તો મને કે જો મમ્મી મેં આમ ઢોળી નાખ્યું એમ। પછી મને કે લે મમ્મી હવે તું ભરી નાખ એમ। તો જો આવું મારા ભાઈનું કામ હોય અને એક કામ કરવાનું કહેવાય ને તો 2 કામ વધારીને આવે અને આટલું બાકી રહ્યું હતું ને એ ઢોળી નાખ્યું કે લે મમ્મી એટલા હાટું હું બાકી રાખું, લે હું બધું ઢોળી નાખું છું, હવે તું ભરજે અને હું તો આ ઉપડ્યો એમ કરીને ભાઈ ઉપડ્યા। અને જો એને પ્રિયલબેનને અને જેલીબેનને કાંઈ પણ કામ સીંધું હોય ને તો હિયાંશભાઈને એટલો હરખ થાય ને એટલે એ દોડાદોડી ઈ જ કરવા મળે। તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। અને હા, હજી